ગુજરાતી સાહિત્યની અંદર ગઝલનો અર્થ એવો કહી શકાય કે જે પોતાના દરેક શેરની અંદર એક અલગ જ અર્થ કહેતી હોય. તો આ વ્યાખ્યાના ઉદાહરણમાં રાખી શકાય એવી એક મનોજ ખંડેરી સાહેબની બહુ જ સુંદર ગઝલ વાંચતા વાંચતા હાથમાં આવી છે. પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, આ હાથ આખે આખો બળે એમ પણ બને. જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય, જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય, મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને. એવું છે થોડું છેતરે રસ્તા કે ભૂમિયા, એક પગ બીજા પગને છેતરે એમ પણ બને. જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, જે શોધવામાં જિંદગી આખી પસાર થાય ને એ જ હોય પગની તળે એમ પણ બને. તું ઢાળ ઢોલ્યો હું ગઝલનો દીવો કરું, તું ઢાલ ઢોળ્યો હું ગઝલનો દીવો કરું, અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને. છે ને, દરેક શેરના અંતે અંદરથી વાહ એવું નીકળી જાય. દરેક શેર કોઈ અલગ રીતે પણ બોલી શકાય અને કોઈ સારા એવા નિબંધની વચ્ચે પણ લખી શકાય. એટલી સુંદર ગઝલ આપણા મનોજ ખંડેરી સાહેબ અને બીજા ગુજરાતી સાહિત્યકારોની આવી જ શ્રેષ્ઠ કૃતિઓ સાંભળવા માટે સ્ટે ટ્યુન્ડ.